હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ખીચડો. તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે આ જાર લઈ લીધી છે, આટલી જાર લઈ લીધી છે, વાલ લઈ લીધા છે લીલા આપણે આટલા, અને આટલી આપણે બાજરી લઈ લીધી છે. પણ મારે બાજરી અને જાર મિક્સ થઈ ગઈ છે. તો પછી આપણે ચણાની દાળ લઈ લીધી છે, પછી આપણે તુવેર લઈ લીધી છે, અને ચોળી લઈ લીધી. ચોળી આપણે સૂકલ લીધી છે અને તુવેર આપણે લીલી લીધી છે. મગની દાળ લીધી છે, અને આપણે ચોખા લઈ લીધા છે, 3 ધાન લીધા છે, અને થોડાક આપણે કઠોળ લઈ લીધા ચાર. અને મગની દાળ છે, તુરની દાળ છે, મગની દાળ છે. તો આપણે આ બધી વસ્તુ લઈ લીધી છે. તો હવે આપણે આવી રીતના ખાંડણીમાં ખાંડી લઈશું. જો તમારી પાસે ખાંડણીઓ હોય તો ખાંડણીયામાં ખાંડી લેવાનું તો વધારે સારું, કેમ કે તેમાં બધું વ્યવસ્થિત રીતે ખંડાઈ જાય છે. અને આપણે ખાંડણીમાં થોડી વાર લાગે છે, અને અમુક વસ્તુ કડક હોય તો તેને ખાંડતા થોડી વાર લાગે છે, અને ખાંડણીઓ હોય તો તેમાં એકદમ બધું સરસ રીતે ખંડાઈ જાય છે. અને જો તમારી પાસે વધારે વ્યક્તિ હોય ને વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તો તે ખાંડણી હોય તો ખાંડણીમાં 2 વખત ખાંડવું પડે છે, અને ખાંડણીઓ હોય તો આપણે એક જ વખત ખાંડવું પડે છે. તેથી આપણે જો ખાંડણીઓ હોય તો વધારે સારું. તો હવે આપણે આ લીલી તુવેર અને એટલા વાલ લઈ લીધા છે, તેને આપણે ખાંડવાના નથી. તો આ 2 વસ્તુ આપણી પાસે લીલી છે. તો આ બધું આપણે સૂકું છે, તો આપણે તેને થોડું અધકસરું ખાંડી લઈશું. અને આ ખીચડો આપણે ગુજરાતી ટ્રેડિશનલ અને સાદી અને સરળ રીતે બનાવવાના છીએ, કાઠિયાવાડી અને દેશી રીતે, જે આપણે દાદીમા અને મમ્મી બનાવતા પહેલાં તે રીતે. તો આવી રીતે આપણે ખીચડો ખાંડી લીધો છે. તો હવે આપણે તેને બાફશું, એટલે કે ચોળવશું. તો આપણે આ એક વાટકીમાં લઈ લેશું. તો આવી રીતે આપણે આ વાટકીમાં આપણો ખીચડો થઈ ગયો છે. તો આપણે આ 2 થી 3 વ્યક્તિ માટે બરોબર છે. પછી તમારે તમારી ક્વોન્ટિટી પ્રમાણે જેટલો ખાતા હોય એ રીતે, તમને ભાવતો હોય એ રીતે બનાવવાનો. તો આવી રીતે આપણે એક વાટકી ખીચડો લઈ લીધો છે. તો તેની સામે આપણે પાણી પણ ડબલ લેવાનું છે, કેમ કે આપણું બધું કઠોળ જો સૂકલ હોય બધી વસ્તુ, એટલે આપણે તેમાં પાણીની વધારે ક્વોન્ટિટી જોઈએ. આપણે ગેસની ફ્લેમ શરૂ કરી દીધી છે, અને આપણે ઉપર એક લોયું લઈ લીધું છે. તો આપણે જે વાટકીથી ખીચડો લીધો હતો, બધું મિક્સ ધાન લીધું હતું, એ જ વાટકીથી આપણે પાણી લઈશું. આવી રીતે એક ગ્લાસ લઈ લેવાનો, ગ્લાસ ભરી લેવાનો, અને પછી આપણે જેટલો ખીચડો લીધો હતો એનાથી ડબલ આપણે પાણી મૂકવાનું છે. પાણી આપણે 3 થી 4 ગણું મૂકવાનું છે. એટલે આપણે એમાં અત્યારે 3 વાટકી જેટલું પાણી નાખી દઈશું. જો પછી આપણને એવું લાગશે કે પાણી ઓછું છે અને હજી બફાણું નથી, તો આપણે થોડું પાણી વધારે લઈશું. અને વિડીયો જો સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો. અને આ મારી ચેતનાબેન કુકબુક ગુજરાતી રેસિપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ ખીચડો એવો સરસ બનવાનો છે જે આપણે ખાતા પણ ન ધરાઈએ એવો સરસ આ ખીચડો બને છે. જે આપણે જૂની, સાદી અને સરળ રીતે ટ્રેડિશનલ રીતે બનાવવાના છીએ. અને આપણે આને ધીમા તાપે, એટલે કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ બાફવાનો છે. જો તમે ફૂલ ફ્લેમ રાખશો તો તમારો ખીચડો ઉભરાઈને બહાર આવશે. તો આવી રીતે પાણીમાં આપણે થોડું મીઠું પણ નાખી દીધું છે. મીઠું પણ આપણે પાણીની સાથે જ નાખી દીધું છે. અને પાણી આવી રીતના ઉકળવા માંડે એટલે આપણે તેમાં આપણો ખીચડો ઉમેરી દેવાનો છે. તો આવી રીતે એક તપેલી લઈ લીધી છે. તો આપણે તેને પહેલાં 2 થી 3 પાણીએ ધોઈ લઈશું. તો એમાં થોડી ઘણી ફોતરી હોય દાળની, મગની દાળ, ચણાની દાળ, તો એ બધી નીકળી જાય. તમે ફોતરી વગરની દાળ લેવી હોય તો તે પણ લઈ શકાય. ફોતરીવાળી દાળ પણ આપણા હેલ્થ માટે સારી પણ છે. મેં તો ફોતરીવાળી હતી એટલે ફોતરીવાળી જ લીધી છે. તમારે જે રીતે હોય એ રીતે લઈ લેવાની. અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી, આ ખીચડો કેવો લાગ્યો. એકદમ સાદી અને સરળ રીતે બનાવ્યો છે.
અને જો તમે તમારી આ બધી એક ટ્રીક અને ટિપ્સ સાથે ફોલો કરીશો ને એટલે તમારો ખીચડો પણ સાદી અને સરળ રીતે આવી રીતનો સરસ બનશે. તો હવે આપણે તેને આવી રીતના એકવાર ચમચીથી ચલાવી લેવાનો. હવે આપણે તેને અડધી કલાક માટે ચડવા દઈશું, કેમ કે આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર ચડવીએ એટલે વાર તો થોડીક લાગવાની જ છે. કુકરમાં નાખીએ તો આપણે 2 થી 3 સીટીમાં બફાઈ જાય, પણ જ્યારે આપણે લોયામાં ખાઈએ અને કુકરનો બાફેલો ખાઈએ ને એમાં કેટલો ફેર પડે છે, એના સ્વાદમાં ઘણો ડિફરન્ટ પડે છે. તો આવી રીતે આપણે તજ લીધું છે, એક લવિંગ લીધું, 2 થી 2 લવિંગ લીધા છે અને એક આપણે ચક્રફૂલનું એક પાંખિયું લઈ લીધું છે. હવે આપણે તેને ખાંડી લઈશું અને એનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે. ખીચડામાં એટલો ટેસ્ટી બને છે, ખાવાની મજા જ આવે છે અને ખાતા ધરાય નહીં એવો સરસ આ ટેસ્ટી ખીચડો બને છે. તો આવી રીતના તેને વચ્ચે વચ્ચે એકાદ વાર ચલાવતા જવાનું એટલે આપણો ખીચડો બેસી ન જાય. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું એટલે ઉભરાઈને બહાર ન આવે. અને આપણે આ એકદમ જૂની રીતે જ બનાવવાના છીએ એટલે આ ખીચડો એટલો સ્વાદિષ્ટ બનવાનો છે, ખાવાની મજા જ આવી જાય. અને આ ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો એટલા માટે કે આપણે ઉત્તરાયણમાં આવી રીતે એકવાર ખીચડો બનાવીને જરૂરથી ખાવો જોઈએ. આપણે પહેલાં આપણી દાદીમાં અને આપણા મમ્મી પણ જ્યારે ઉત્તરાયણ હોય ને ત્યારે આપણે આ ખીચડો બનાવે જ. તે ભલે થોડો બનાવે પણ બધા થોડો જ ખાય પણ તોય આ ખીચડો બનાવે. ને ખીચડો આપણે કઢી સાથે કે કોઈ આપણે ભાજી બનાવી હોય કોઈ પણ જાતની ખીચડો તેની સાથે પણ ખાઈ શકાય. તમને જેની સાથે ખાવાની મજા આવે એની સાથે ખાઈ શકાય. એક જ સાથે ન ખાવો હોય તો આપણે તેમાં ઘી અથવા તેલ નાખીને પણ ખાઈ શકાય. એકવાર આ ખીચડો ઉત્તરાયણને દિવસે જરૂરથી ખાવો જોઈએ. અને કોમેન્ટમાં પણ તમે એકવાર જરૂરથી બતાવજો કે તમને આ ખીચડો કેવો લાગ્યો અમારો. ને એકવાર આ વિડીયો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને અમને પણ આવા નવા વિડીયો બનાવવાની મજા આવે ને કંઈક નવું લાવવાનું અમને ગમે, કંઈક નવી રેસીપી બનાવવાની મજા આવે. તો આવી રીતે આપણે ચેક કરી લેવાનું આપણો ખીચડો ચડી ગયો છે કે નહીં, આપણું કઠોળ એમાં ચડી ગયું છે કે નહીં. આવી રીતે વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેવાનું. હજી આપણે એમાં થોડા પાણીની જરૂર છે તો આપણે તેમાં થોડું પાણી નાખી દઈશું વાટકીમાં લઈને. તો આપણે આ 4 વાટકી જેટલું પાણી થઈ ગયું છે. તો આપણે 1 વાટકી ખીચડો હતો એ જ વાટકીથી આપણે આ 4 વાટકી પાણી નાખ્યું.
તો પાછું આપણે એકવાર ચેક કરીને જોઈ લેવાનું અને વચ્ચે ચલાવી લેવાનું. બનાવતા આપણને અડધી કલાક લાગે છે, પણ વિડીયો આપણે સ્પીડમાં બનાવ્યો છે એટલે. અને હવે આવી રીતના આપણે જે ઓલો ગરમ મસાલો ખાંડ્યો હતો, તજ, લવિંગ ને બાદિયું નહીં પણ ચક્રફૂલ, તો તેનો પાવડર આપણે એક ચપટી પીન જેટલો નાખી દીધો છે. જો તમને ગમે તો નાખવાનો, નકર સ્કીપ પણ કરી શકાય. તો હવે આવી રીતના આપણે આપણો ખીચડો બની ગયો છે. તો આવી રીતના આપણે એને ચલાવી લેવાનો, બધો એકદમ મિક્સ થઈ જાય. થઈ ગયો છે ને, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એવી રીતના થોડી વાર માટે ઢાંકી દઈશું. પછી આપણે તેમાં થોડુંક તેલ નાખીશું. જો તમારે તેલ નાખવું હોય તો તેલ પણ નાખી શકાય, અને ઘી નાખવું હોય તો ઘી પણ નાખી શકાય. તો આપણે ઘી નથી નાખવાના, આપણે તો તેલ જ નાખીશું, કેમ કે તેલમાં આ ખીચડો ખાવાની બહુ મજા આવે છે અને બહુ સરસ ટેસ્ટી લાગે છે. તો હવે આને આપણે થોડીક વાર માટે ઢાંકી દઈશું, એટલે આપણો ખીચડો એકદમ અંદરથી બફાઈ જાય અને એકદમ મિક્સ થઈ જાય. તો બનીને તૈયાર છે આપણો ખીચડો. તો આપણે એક પ્લેટમાં કાઢી લીધો છે અને હવે આપણે તેને સર્વ કરીશું. તો આવી રીતે આપણો ખીચડો બનીને તૈયાર છે. તો આ રેસીપી જો તમને ગમી હોય, આ અમારો વિડીયો તમને ગમ્યો હોય, તો આ અમારી ચેતનાબેન ગુજરાતી કુકબુક રેસીપી ચેતનાબેન કુકબુક ગુજરાતી રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો કાઠિયાવાડી સાદો અને સરળ રીતે, જૂની રીતે આપણો ખીચડો, કે જોતાં જ બધાને ખાવાનું મન થઈ જાય. અને એકવાર આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.